આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગતા 9 બાળક સહિત 28ના મૃત્યુ. પ્રધાનમંત્રીએ મૃતકોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. લોકસભાના 7મા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે આજે રાજકીય અગ્રણીઓની જાહેર સભાઓ. દિલ્હીમાં આગની 2 ઘટનાઓમાં 7 નવજાત શિશુ સહિત 11ના મૃત્યુ. ઉત્તર પ્રદેશમાં શાહજહાંપુરમાં બસ ટ્રક વચ્ચેની અથડામણમાં 11 શ્રદ્ધાળુઓના મોત. અને આજે આઈપીએલની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાજકોટમાં નાના મુવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઈકાલે સાંજે આગ લાગતા અત્યાર સુધી 9 બાળક સહિત 28 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. આ દુર્ઘટનાની તપાસ માટે વિશેષ તપાસ ટુકડી પણ બનાવવામાં આવી છે. રાજકોટ શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે માહિતી આપી કે રાજકોટના તમામ ગેમ ઝોનને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને તમામ ગેમિંગ ઝોનનું ઓડિટ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આ દુર્ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી આ દુર્ઘટના અંગે વિગત મેળવી અકસ્માતની સંપૂર્ણ તપાસ કરવા અને દોષિતો સામે કડક પગલાં લેવાના નિર્દેશ આપ્યો. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી છે તેમજ આ ઘટનાને ગંભીરતાથી લઈને આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરાશે. દિલ્હીમાં ગઈરાતથી આગની 2 ઘટનાઓમાં 7 નવજાત શિશુ સહિત 11ના મૃત્યુ થયા છે. ગઈકાલે દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં બાળકોની હોસ્પિટલમાં પ્રચંડ આગ ફાટી નીકળતા 7 નવજાત શિશુના મૃત્યુ થયા છે અને કેટલાકને ઈજા થઈ છે. ઓછામાં ઓછા 12 નવજાત શિશુને આગમાંથી બચાવી લેવામાં આવ્યા છે. દિલ્હીની અગ્નિશમન સેવાને ગઈરાત્રે 11:30 કલાકે ઘટના અંગેનો ફોન આવતા 16 અગ્નિશામક વાહનો સાથેની ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવી હતી. આગનું કારણ જાણી શકાયું નથી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી. દરમિયાન અન્ય એક ઘટનામાં આજે સવારે કૃષ્ણાનગર વિસ્તારમાં 4 માળની ઇમારતમાં આગ લાગતા 3 વ્યક્તિના મૃત્યુ થયા છે. દિલ્હી અગ્નિશમન સેવાના નિદેશક અતુલ ગર્ગે જણાવ્યું કે મધરાતે આગ લાગી હોવાનો ફોન આવતા 5 અગ્નિશમન વાહનો દ્વારા સવારે 7:20 સુધી આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું. રાજકોટ અને દિલ્હીમાં આગની 2 અલગ અલગ ઘટનાઓએ દેશને હચમચાવી નાખ્યો છે. રાજકોટમાં 28 વ્યક્તિઓના અને દિલ્હીમાં 7ના મોત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બંને ઘટનાઓ અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે તેમજ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી છે. જ્યારે આ બંને ઘટનાઓમાં મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે જ્યારે આ બંને ઘટનાઓમાં ઈજાગ્રસ્તોને 50,000 હજારની સહાયની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી છે. લોકસભાની 7મા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે આજે રાજકીય પક્ષોના અગ્રણીઓ પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશમાં મિર્ઝાપુર ખાતે જાહેર સભા સંબોધી હતી. ત્યારબાદ તેઓ ઘોસી અને બાંસગાંવમાં સભા સંબોધશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ચૌંદોલી, ગાઝીપુર અને ગોરખપુરમાં સભાઓ સંબોધશે. ઉત્તર પ્રદેશમાં 1 જૂને 13 બેઠકો માટે મતદાન થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે બિહારમાં ઔરંગાબાદ અને કૈમૂર તથા પંજાબના લુધિયાણામાં જાહેર સભાઓ સંબોધશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હિમાચલ પ્રદેશમાં શિમલામાં સભા સંબોધી હતી. તેઓ હમીરપુરમાં પણ જાહેર સભાને સંબોધશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પંજાબના ભટિંડામાં જાહેર સભાને સંબોધશે. ઉત્તર પ્રદેશમાં શાહજહાંપુરના ખુટાર વિસ્તારમાં ગઈકાલે રાત્રે ઉભેલી બસ પર કાંકરી ભરેલો ટ્રક પલટી જતાં 11 શ્રદ્ધાળુના મોત નીપજ્યા જ્યારે 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે તમામ ઈજાગ્રસ્તોને સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કર્યા છે. પોલીસનું કહેવું છે કે તમામ મૃતકોની ઓળખ થઈ ગઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ સીતાપુર જિલ્લાના કમાલપુર વિસ્તારના ભક્તો પૂર્ણગિરી માતાજીના દર્શન કરવા બસમાં જઈ રહ્યા હતા. રાત્રે ટીકુનિયા વળાંક પાસે બસ રોકતા કાંકરી ભરેલું ડમ્પર બસ પર પલટી જતા શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હોવાની પુષ્ટિ જિલ્લા મેજિસ્ટ્રેટ ઉમેશ પ્રતાપસિંહે કરી. દરમિયાન કાશ્મીર ખીણમાં ગઈકાલે સાંજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં પંજાબના 4 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 3ને ગંભીર રીતે ઈજા થઈ હતી. આ દુર્ઘટના કુલગામ જિલ્લાના નિપોરામાં સર્જાઈ હતી. કાઝીગુંડથી શ્રીનગર જઈ રહેલું એક વાહન નિપોરા વિસ્તારમાં ગ્રીડ સ્ટેશન પાસે રસ્તા ઉપરથી લપસી ગયું. આ ઘટના સમયે વાહનમાં પંજાબના મોગા જિલ્લાના 7 પ્રવાસી સવાર હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અનંતનાગ ખસેડવામાં આવ્યા. અહીં સારવાર દરમિયાન 4 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા, જ્યારે 3ની હાલત હજુ પણ ગંભીર છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ માર્ગ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ભારતની સિમરન શર્માએ જાપાનના કોબેમાં વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક મેળવ્યો. સિમરને મહિલાઓની 200 મીટર T12 સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો. તેમણે ગઈકાલે સ્પર્ધાના અંતિમ દિવસે 24.95 સેકન્ડનો વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર હાંસલ કર્યો. ભારતે આ સ્પર્ધામાં 6 સુવર્ણ સહિત 17 ચંદ્રકો સાથે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરીને 6ઠ્ઠું સ્થાન મેળવ્યું છે. દિલ્હીની દોડવીર સિમરન શર્માએ ભારત વતી વધુ એક ચંદ્રક મેળવ્યો હતો. તેમણે 25.16 સેકન્ડના પોતાના જ અગાઉના વિક્રમને તોડ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLની અંતિમ મેચ આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈના M.A. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન આગામી 2 જૂનથી શરૂ થનારા T20 વિશ્વકપ માટે કેપ્ટન રોહિત શર્મા સહિતના ભારતીય ક્રિકેટરોનો પહેલો સમૂહ અમેરિકા જવા રવાના થયો છે. આ T20 વિશ્વકપ સંયુક્તપણે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ દ્વારા 2 જૂનથી 29મી જૂન દરમિયાન યોજવામાં આવશે. ભારતીય ક્રિકેટ ટીમ આગામી 5મી જૂને ન્યૂયોર્કમાં નવા બનેલા નાસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આયર્લેન્ડ સામે શુભારંભ કરશે, જ્યારે 9મી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળના અખાતમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું રેમલ પશ્ચિમ બંગાળના સાગર ટાપુના દક્ષિણ પૂર્વમાં 270 કિલોમીટર દૂર તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. તે વધુ તીવ્ર બનીને આજે રાત્રે કલાકના 110થી 135 કિલોમીટરની ઝડપે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના કાંઠાને પાર કરશે. ભારતીય નૌકાદળનું જહાજ કિલ્ટન આજે બ્રુનેઈના મુવારા ખાતે પહોંચ્યું હતું, જ્યાં રોયલ બ્રુનેઈ નેવી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દક્ષિણ ચીન સાગરમાં ભારતીય નૌકાદળના પૂર્વીય કાફલાની તૈનાતીનો એક ભાગ છે. બંને દરિયાઈ રાષ્ટ્રો વચ્ચે મિત્રતા અને સહયોગને વધુ મજબૂત કરવા માટે આ મુલાકાત કરવામાં આવી છે. ભારતીય નૌકાદળના જહાજ કિલ્ટનની મુલાકાત વ્યવસાયિક અને રમતગમત સંબંધો, સામાજિક આદાન-પ્રદાન અને સામુદાયિક પહોંચ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે બંને દેશો અને નૌકાદળના સહિયારા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. આ મુલાકાત ભારતીય નૌકાદળ અને રોયલ બ્રુનેઈ નૌકાદળ વચ્ચે દરિયાઈ ભાગીદારી કવાયત સાથે સમાપ્ત થશે. ઉત્તરાખંડ આરોગ્ય વિભાગે ચારધામ તીર્થયાત્રાળુઓને ઉચ્ચ હિમાલયી વિસ્તારોમાં આરોગ્ય અંગે સંભાળ રાખવાનો નિર્દેશ કર્યો છે. ચારધામ યાત્રામાં આ વર્ષે અત્યાર સુધી 16 દિવસમાં 56 યાત્રાળુઓના મૃત્યુ નીપજ્યા. આમાંથી 27 લોકોએ તો કેદારનાથ યાત્રા માર્ગ પર જ જીવ ગુમાવ્યો. મૃતકોમાંથી મોટાભાગના લોકોની વય 50 વર્ષથી વધુ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગતા 9 બાળક સહિત 28ના મૃત્યુ. પ્રધાનમંત્રીએ મૃતકોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. લોકસભાના 7મા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે આજે રાજકીય અગ્રણીઓની જાહેર સભાઓ. દિલ્હીમાં આગની 2 ઘટનાઓમાં 7 નવજાત શિશુ સહિત 11ના મૃત્યુ. ઉત્તર પ્રદેશમાં શાહજહાંપુરમાં બસ ટ્રક વચ્ચેની અથડામણમાં 11 શ્રદ્ધાળુઓના મોત. અને આજે IPLની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.